અઢી કાંગરા, એક કટારી, 5 નાકા ને 6ઠી બારી. 3 આરા, 4થી પાવડી ને બજાર વચ્ચે તરી ચાવડી. ભુજ ભુજ રાજશાહી વખતે એ ખાલી 5 નાકા ને 6ઠી બારી સુધી જ સીમિત હતું. પણ લોકોની વધતી પોપ્યુલેશનના કારણે હવે એ ખાલી 5 નાકા ને 6ઠી બારી સુધી જ સીમિત નથી. હવે એ ભુજ વિકસિત શહેર બને છે. ભુજમાં કુલ 11 વોર્ડ છે, જેમાં હર વોર્ડમાં 4 કાઉન્સિલર છે, 2 પુરુષ 2 મહિલા, જેમાં 2 જ યુવા પુરુષ કાઉન્સિલર છે. માત્ર 2 જ યુવા પુરુષ કાઉન્સિલર કેમ? શાયદ શહેરના વિકાસની પ્રક્રિયા યુવા સુધી પહોંચી જ નથી શકી. 74th એમેન્ડમેન્ટની અંદર એવું લખાણ છે જેમાં પાવર લોકો પાસે હોવો જોઈએ, પણ જે શહેરમાં 3 લાખથી ઓછી આબાદી હોય, જેમ કે ભુજ, ત્યાં આ કાયદો અમલમાં આવતો નથી. અમે કચ્છી યુવા નવનિર્માણ સમાજના યુવાઓ શહેરી મુદ્દાઓને સમજીને બદલાવ લાવવા માંગીએ છીએ. અમે ઘણા સમયથી દર રવિવારે વર્કશોપમાં તાલીમ મેળવીએ છીએ, જેમાં જેન્ડર ઇક્વેલિટી, સિટી વોક, વારસો, પાણીનું મહત્વ, શહેરી હક જેવા અન્ય વિષયો પણ શીખીએ છીએ. KYNSમાં જોડાયા બાદ મને ઘણી વાતોની નોલેજ મળી. જેમ કે પહેલે કાંઈ શેરીમાં કે એરિયામાં પ્રોબ્લેમ હોય તો એને કઈ રીતના સોલ્વ કરવું, કોઈનાથી વાત કરવી, એ કાંઈ નોલેજ નહોતી. બસ ખાલી એને જોઈને ગુસ્સો જ આવતો હતો. ગ્રુપ સાથે કામ કરવું કે લોકો સાથે સમૂહ બનાવીને કામ કરવાની કોઈ આદત પણ નથી અને કોઈ આઈડિયા પણ નહોતો કે કેવી રીતે આપણે આપણા વિચારોને બીજા સામે રાખી અને પછી એ વિચારો જ્યારે બીજા લોકો પાસે જાય તો કેવી રીતે એનો ડિસ્કશન થાય અને વિચારોમાં પણ ઘણા બધા બદલાવ આવી શકે છે. જ્યારે હું અહીંયા આવી ત્યારે મારા મનમાં જે સમાજને લઈને પ્રશ્નો હતા એ મેં મારા ફ્રેન્ડ્સ સાથે શેર કર્યા, તો મારા વિચારોને પણ એક નવી રાહ મળી. અને એ મતલબ જાણવા મળ્યું કે જ્યારે આપણે એક ગ્રુપમાં કામ કરીએ તો એનો આખો પ્રોસેસ બદલાઈ જાય છે. જેમ કે આપણે કોઈ પાસે વાત કરવા જઈએ તો એ આપણે એટલું ધ્યાન નથી દેતા, સિરિયસલી જ નથી લેતા. પણ જ્યારે આપણે એક એવા ગ્રુપ સાથે જઈએ જેને બધી વાતની નોલેજ હોય તો એનું અસર વધારે પડે છે. અહીંયા જોડાવ્યા પછી પોતાના શહેર વિશે ઘણું બધું જાણ્યું કે અહીંયા 11 વોર્ડ્સ છે, એ પણ શાયદ પહેલાં ખબર નહોતી. અહીંયા આવી મેપિંગ શીખ્યા અમે. પછી એના ગૂગલ પર કોઈ પોઈન્ટ્સ મૂકવું હોય તો એ એપમાંથી કેમ કરવું એ ખબર પડી. અને મેપ્સમાં પોતાના ઘર ગોત્યા, પોતાની ફેવરેટ પ્લેસ ગોતી. ત્યારે ખબર પડી કે કેટલા બધા પ્લેસીસ છે અહીંયા ભુજમાં કે જે અમે હજી સુધી ખબર પણ નહોતી. અને ત્યાંથી જતા પણ ક્યારે નોટિસ નહોતું કર્યું કે આપણો વારસો છે. અમારો એક વર્કશોપ થયું હતું જેમાં અમે અમારા વોર્ડની એક સારી તસવીર અને એક ખરાબ તસવીર લઈને આવવાની હતી. ત્યારે મને ખબર પડી કે મારા વોર્ડમાં કેટલું કચરું છે. એક વર્કશોપમાં અમે બધા 2-3 ટીમ્સમાં વેચાઈ ગયા હતા. જેમાંથી હું જે ટીમમાં હતી એ લોકોને નગરપાલિકા જોડે વાત કરવાની હતી કચરાના વિષય પર. નગરપાલિકામાં સરથી વાત કરી અને પોતાના પ્રોબ્લેમ્સ પણ કીધા કે સર, અમારા ઘર પાસે 4 વ્હીલર નથી આવી શકતી, તો કચરાની ગાડી ક્યારે આવે છે એ અમને ખબર નથી પડતી. તો સરે ત્યાંના સહાયકના નંબર પણ આપ્યા અને બીજા દિવસથી ત્યાં રેગ્યુલર આવતા રહ્યા ગાડીઓ. ક્યારેક દિવસમાં 1 વખત અને ક્યારેક દિવસમાં 2 વખત પણ આવે છે, તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. હવે અમે પોતાની ફિલ્મ દ્વારા પોતાનો નજરિયો શહેરની સામે રાખીએ છીએ. મારું નામ દિવ્યા સથવારા છે અને હું સથવારા સમાજમાંથી છું. અને હું અમારી જે કાસ્ટ છે એના ઉપર એક મૂવીઝ બનાવું છું. સથવારા સમાજની મહિલા જે આ ધંધો કરે છે વાસણની ફેરીનો, તો હું દેખાડવા માંગુ છું કે કેવી રીતે ધંધો કરે છે, કેવી રીતે ગુજારો ચલાવે છે એમનો. હું શૂટ માટે પહેલાં તો એમને સાથે ગલીઓ શેરીઓમાં ફેરી જે વાસણની ટોપલા લઈને ફરતી હતી એમને સાથે સાથે હું ફરી. પછી જે કપડાં લાવે ઘરે, પછી ઘરે લાવીને પછી કઈ જગ્યાએ વેચવા જાય તો ત્યાં ગઈ હું એમના સાથે. સવારના 5 વાગે ઉઠીને એ લોકો જાય, બીકેટી કંપનીમાં જાય, પછી ભીરગેટ જાય, મચ્છી માર્કેટમાં જાય, એવી રીતે અલગ અલગ જગ્યાએ જઈને કપડાં વેચે છે. આ શહેરી મુદ્દાઓને લઈને યુવાઓ શું વિચારી રહ્યા છે? जैसा कि आप अभी भी देख सकते हैं कि यहाँ पे थोड़ी सी बारिश में नदी जैसा माहौल हो गया है। यहाँ पे गटर और पानी दोनों ही साथ साथ बह रहे हैं और
कि यहाँ पे हम अभी खड़े हैं तो हमें इतना बुरा लग रहा है, पर यहाँ पे रहने वाले लोगों का क्या हाल हुआ हो। બા અહીં આયા તો પેલા ફોડિયાથી પોજાઈએ 4-5 જઈને વટી તો ત્યાં ભણી નહોતા અને એડા મૂકી બચે કે રોજ તકલીફ જાય એને પાણીથી એટલી તકલીફ દે ને હેડા તા ખાડા ભરા પીતા હેડા પાણી જ્યાં કોઈ હલી નતા નમાજી રહેતા सी तंहिंजे कपिड़ा पोसण त वरे पाछा तंहिंखे बाल्टी में पाणी जे हेॾा पाणी न के तव्हां रोज़ जो पाणी भरीने पई बोला त आउं ॾिसां त अला भरा भरजां थी बीमारियूं जे मूंखे दरा न अला जो दरा हल तो हम कैंप एरिया में हैं, अक्षय नगर के पास। तो आप यहाँ पे देख सकते हैं किस तरह से गंदगी यहाँ पे गटर खुली पड़ी है बारिश के कारण। देख सकते हैं कैसे कचरे के ढेर पड़े हैं। क्या आप देख सकते हैं कि यहाँ पे कितने लोग रहते हैं, यहाँ पे मकान है, यहाँ पे दूसरी बिल्डिंग्स है। यहाँ के लोगों, यहाँ के लोकल्स ही ऐसे हैं जो यहाँ पे कचरा फेंक रहे, क्योंकि उनके पास कोई और ऑप्शन नहीं है कि कचरा वो और कहीं फेंक सके। और आप मेरे पीछे देख सकते हैं कि एक तो छोटा सा रास्ता है जिसपे इतना कचरा और गंदा पानी जमा हो चुका है कि एक गटर बन चुका है। और ये जगह है भुज कैंप एरिया के अक्सा नगर में। पूरा गंदा पानी और ये जो है ये ऊपर भुजिए से लेके डीपी चौक से लेके यहाँ जमा होता है। आज बारिश भी हुई है, इससे आप देख सकते हैं कि यहाँ से कितना गंदा पानी जा रहा है। और जब भी यहाँ पे ज़्यादा बारिश होती है तो इस छोटे से रास्ते से पूरा गंदा पानी, पूरा कचरा इस रास्ते से होते हुए जो मेन रोड है उसमें से पूरा पानी के ज़रिए ओवरफ्लो हो जाता है और होके इस नाले में चला जाता है। और इस नाले से बह बह के सीधा देसलसर तालाब में पहुंचता है। उस पूरे गंदे पानी और कचरे की वजह से इस रास्ते पर भी मच्छर होते हैं, बहुत बदबू होती है, कचरा पड़ा होता है, जिसकी वजह से उस तालाब में बदबू आती है, जिसकी वजह से उस तालाब में बहुत सारे गंदे कीड़े मकोड़े और वो सब पलते हैं। અમે ઈચ્છીએ છીએ કે અમારા સંગઠનમાંથી કોઈ વોર્ડ કાઉન્સિલર બને જે બધા ઉંમરના લોકોને જોડે રાખીને શહેરી મુદ્દા પર કામ કરે, જેમ કે ગટર, કચરો, રોડ, પર્યાવરણ વગેરે મુદ્દાઓ, જેથી એક સમાવેશી શહેર બની શકે।